નમસ્કાર. અમરેલી વડિયા તાલુકાના કુકાવાવ ગામમાંથી સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. કુકાવાવના સરપંચ સંજયભાઈ લાખાણીના કાર્યક્રમ દરમિયાન ગામમાં વિકાસના કામોની વણઝર જોવા મળી. તેમના નેતૃત્વ હેઠળ તાલુકા પંચાયત બિલ્ડિંગ 3 શાળાઓનું નવીનીકરણ અને હાલ ચાલી રહેલું વિશાળ નિર્માણ રોડ કાર્ય ગામના સર્વાંગી વિકાસનું પ્રતિબિંબ બની રહ્યા છે. સતત જનસેવા માટે સમર્પિત સંજયભાઈ લાખાણી આજે કુકાવાવના લોકપ્રિય અને પ્રભાવશાળી સરપંચ તરીકે ઓળખાઈ રહ્યા છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. વંદે માતરમ, ભારત માતા કી જય. હું સરપંચ કુકાવ મોટી સંજયભાઈ લાખાણી. હું આ વિડીયોના માધ્યમથી જણાવવા માગું છું કે કુકાવ મોટી ગામના જે વિકાસના કાર્યશીલમાં જે પ્રગતિ થઈ રહી છે તેમાં અમારા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાને અમને ડગલે ને પગલે જે પણ કોઈ પણ ગ્રાન્ટની માંગણી કરેલી હોય વિકાસના માટે એને ક્યારેય પાછી પાની નથી કરી અને કુકાવનો તદ્દન વિકાસ થાય તે માટેનો સંપૂર્ણ પ્રયાસ હોય. તમે જોઈ રહ્યા છો અત્યારે રોડનું પણ કામ ચાલી રહ્યું છે, મુખ્ય રોડનું. તેમજ મોટી કુકાવ ગામના સીસીટીવી કેમેરાના માધ્યમથી હું કુકાવ ગ્રામજનોને તેમજ આજુબાજુના ગામને જણાવવા માગું છું કે રોડનું કામ ચાલી રહ્યું છે તો પોતાની વાહનોની ગતિ સીમિત રાખે. ત્યારબાદ ટ્રાફિકની સમસ્યાઓ છે તેમને પણ પોતાનું વાહન જ્યાં ત્યાં પાર્ક ના કરે. અને અત્યારે કેમેરાના દ્રશ્યમાં તમામ ટ્રાફિક સંચાલકો આવી રહ્યા છે તો કોઈ વ્યક્તિઓને આ વાહન મૂકી અને કોઈનો દંડ ના બને તેમના માટે પણ લોકોને ખુદ જાગૃત થવું પડશે અને પોતાની વાહનની ગતિ ધીરી કરવી પડશે. આવા બનાવ ના બને અને માટે ચોરીના જે પણ બનાવો છે એમના માટે પણ કેમેરાની ત્રીજી આંખ કુકાવમાં ખુલી ગઈ છે. તો એ લોકોને હું ખાસ કહેવા માગું છું કે કુકાવ ગામને નિયંત્રણ રેખા જે અત્યારે ત્રીજી આંખની નજરમાં છે તમારા વિડીયોની માધ્યમથી હું આ જણાવવા માગું છું. સરપંચ સાહેબ, આજે મળવાનો મોકો મળ્યો છે તો છેલ્લા ટૂંક સમયમાં તમારા ગામના વિકાસના કામો કંઈક કહેશો? અમારા ગામના વિકાસના કામોમાં તમે જોઈ રહ્યા છો કે 3 પ્રાથમિક શાળાઓ તેમજ નવું બસ સ્ટેન્ડ, નવું પશુ દવાખાનું, નવી તાલુકા પંચાયત તેમજ ગામના વિકાસશીલ કામોમાં ઘણી બધી પ્રગતિ થઈ છે. તે બદલ હું મીડિયાના માધ્યમથી અને તમારા માધ્યમથી પણ જણાવવા માંગુ છું કે કૌશિકભાઈ વેકરિયાનો તેમજ અમારા ગ્રામજનો જે સાથ સહયોગ મળેલો છે તેમને પણ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સરપંચ શ્રી.